સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં શાળાની સફાઈ અને અંગ્રેજી વિષયના શિક્ષકોની અછત જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। 100 વર્ષ જૂની શિક્ષણ સમિતિમાં હજી પણ કાયમી શાસનાધિકારીની નિમણૂક થઈ નથી અને ઇન્ચાર્જ શાસન અધિકારી તરીકે નિમીને કામ ચલાવવામાં આવે છે। બીજી તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત હોવા છતાં તેમની ભરતી કરવાને બદલે ધોરણ 3 થી 6 ના 6000 વિદ્યાર્થીઓને ખાનગી સંસ્થા દ્વારા અંગ્રેજી શીખવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત શિક્ષણ સમિતિમાં 69 કર્મચારીઓની જગ્યા સામે માત્ર 28 કર્મચારીઓથી જ કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાંથી 7 નિરીક્ષકો હોવાથી તેઓ સમિતિની કચેરીમાં પૂરતો સમય આપી શકતા નથી। પરિણામે માત્ર 21 કર્મચારીઓ 69 લોકોનું કામ કરી રહ્યા છે, જેના કારણે કામગીરી પર અસર પડી રહી છે। આજે સામાન્ય સભામાં 6 કામો અહેવાલના હતા। એક સંસ્થા દ્વારા 6000 બાળકોને ભણાવવામાં આવે છે, એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેજેટના કામો હતા। અંગ્રેજીમાં શિક્ષકો, અમને ખ્યાલ હોય તો આપણે 2 કેમ્પ કર્યા, એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી, પણ 18 થી 20 અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે, 28 આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં, હિન્દી મીડિયમમાં આવ્યા છે, ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ 171 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે। આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। બુકના ઉપર ફોટા લઈને વિવાદ હતો, કોઈ પણ જગ્યાએ હોય, ધારો કે હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે લોકો દિલ્હીમાં અરવિંદભાઈનો અહીંયા સુરતમાં ફોટા લગાવવામાં આવે છે, શાના માટે? અમે માનીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી વિશ્વ પુરુષ છે અને એ વિશ્વ પુરુષ હંમેશા શિક્ષણની બાબતમાં ચિંતા કરતા હોય છે અને હંમેશા આપણે પ્રશ્નોત્તરી કરતા હોય છે વિદ્યાર્થીઓ સાથે, તો એ અમારા આદર્શ છે અને એનો ફોટો હોવો જ જોઈએ એવું હું માનું છું। હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ। 3 થી 4 ખૂબ જ અગત્યના મુદ્દાઓ હતા। એમાંથી સૌથી અહેમ અને સૌથી અગત્યનો મુદ્દો હતો શાળા સફાઈનો। એક શાળા આજે ચોમાસાના સમયમાં આવડી મોટી શાળા 3000 રૂપિયા કે 5000 રૂપિયામાં કેવી રીતે સાફ થાય, તો આ ગ્રાન્ટની વધારાનો મુદ્દો હતો। એ સિવાય મહેકમ, જે આટલી મોટી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે, એની પાસે પોતાના કાયમી શાસનાધિકારી નથી અને આખી કચેરી માત્ર 20-21 કર્મચારીઓથી ચાલે છે। આ 2 પ્રશ્ન અને આના કરતાંય વધુ અગત્યના પ્રશ્ન છે શિક્ષણ સમિતિમાં ચાલતી અંગ્રેજી માધ્યમમાં 11 શાળાઓ ચાલે છે, 11 શાળાઓમાં મળી અને 5598 બાળકો, એટલે અંદાજે 6000 બાળકો અભ્યાસ કરે છે, એની સામે માત્ર 36 શિક્ષકો છે, એટલે કે એક શાળામાં અંદાજે 3 શિક્ષકો પણ એક શાળાના ભાગે ન આવે અને 155 બાળકો ઉપર એક શિક્ષક અંગ્રેજી માધ્યમમાં કામ કરે છે। આ ખૂબ ગંભીર સ્થિતિ છે અંગ્રેજી માધ્યમની શાળાઓની, જેને ઉજાગર કરી અને મજબૂતાઈથી એનો વિરોધ કર્યો, પક્ષ રાખ્યો। બીજું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને નોટબુક આપવામાં આવી છે અને નોટબુકનું જે ફ્રન્ટ પેજ હોય, પહેલું પેજ, એના ઉપર જે 5 ભાજપના નેતાઓના ફોટા લગાવવામાં આવ્યા છે। સંવૈધાનિક પદ છે, પ્રધાનમંત્રી છે, મુખ્યમંત્રી છે, ત્યાં સુધી બરાબર, પણ અમિત શાહ, જેપી નડ્ડા અને CR પાટીલના ફોટા એ નોટબુક ઉપર છે। અમારો એ વિરોધ હતો અને રજૂઆત હતી કે શિક્ષણમાં રાજનીતિ ન હોવી જોઈએ, વર્ગખંડની અંદર રાજકારણ ન હોવું જોઈએ। ત્યાં મહાત્મા ગાંધીનો ફોટો હોવો જોઈએ, ત્યાં સરદાર સાહેબનો ફોટો હોવો જોઈએ, ત્યાં બાબા સાહેબનો ફોટો હોવો જોઈએ, ત્યાં ભગતસિંહનો ફોટો હોવો જોઈએ, ત્યાં સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો હોવો જોઈએ। આવી અમારી માંગણી હતી। એની સામે જ્યારે અમે વધારે વિરોધ કર્યો અને વધારે પૂછવામાં આવ્યું તો એવો સ્પષ્ટ જવાબ આપી દેવામાં આવ્યો સત્તા પક્ષના એક સભ્ય તરીકે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એટલે એ સ્વીકારે છે કે આ ચોખ્ખે ચોખ્ખું રાજનીતિકરણ છે। એના 5 ફોટાઓ એટલા માટે લગાવવામાં આવ્યા છે કે ભાજપના નેતાઓ છે, નહીં કે એટલા માટે કે એમની પાસે કોઈ સંવૈધાનિક પદ છે। તો આ તમામ મુદ્દે રજૂઆત કરી।